હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજે આપણો ક્લાસ 3 આજે આપણે ક્લાસ 3 ની અંદર કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું। સાથે જ તે મિત્રો જે આપણે આગળની સાઈડમાં જે ખોલો આવે છે એનું પણ આજે હું તમને સોલ્યુશન આપીશ। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ આજે ક્લાસ 3 ની અંદર કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ। આજે આપણે મિત્રો બ્લાઉઝનું કટિંગ છે એ કરતા શીખીશું, એ પણ એક કટોરીવાળા બ્લાઉઝનું। તો આજે મિત્રો હું તમને એકદમ સિમ્પલ રીત શીખવાડીશ કે બ્લાઉઝનું કટિંગ છે એ તમે એકવાર જ વિડીયો જોશો તો પણ તમને બ્લાઉઝનું કટિંગ કરતા એકદમ ઈઝીથી આવડી જવાનું છે। એના માટે મિત્રો આપણે આપણું બ્લાઉઝનું અસ્તર પીસ છે આ રીતે વ્યવસ્થિત પાથરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો જે આપણું બ્લાઉઝનું માપ છે તો એ બ્લાઉઝનું આપણે માપવાળું બ્લાઉઝ આ રીતે સાઈડમાં પાથરી લેવાનું છે। સૌથી પહેલા મિત્રો આ રીતે આપણું બ્લાઉઝ છે, આ તમને જો વધારાની કોઈ માહિતી ન મળે કે આપણે કેટલું માપ કેમ રાખવાનું છે એટલા માટે આજે હું તમને સામેની સાઈડમાં તૈયાર બ્લાઉઝ રાખીશ અને ત્યાર પછી આ સાઈડમાં આપણે બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું। હવે મિત્રો આપણે જે અસ્તર પીસ છે એ આ રીતે વ્યવસ્થિત પાથરી લેવાનું છે। આપણું અસ્તર પીસ છે આ રીતે પાથરી લીધું છે। ત્યાર પછી મિત્રો હવે આપણે જે અસ્તર છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે દોરી લઈશું। તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન આની અંદર દોરી લેવાની છે। હવે મિત્રો આપણે આ લાઈન છે આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે। ત્યાર પછી હવે આપણે જે આપણું બ્લાઉઝ માપ છે તો અહીંયા આપણું બ્લાઉઝનું તૈયાર માપ છે તો એને આપણે સાઈડમાં રાખેલું છે। તો અહીંયાથી આ રીતે આપણે સૌથી પહેલા તો એની લંબાઈ માપી લઈશું। તો કે આની લંબાઈ મિત્રો આપણી છે 13.5 ઇંચ। તો અહીંયાથી આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 13.5 પ્લસ 1 ઇંચ આપણે સિલાઈનું માર્જિન, તો આપણે 14.5 ઇંચે નિશાન છે અહીંયા આ રીતે લગાવી લેવાનું છે। આની અંદર તમારી પાસે જે બ્લાઉઝ હોય તેનું માપ હોય, લંબાઈ જેટલી હોય એટલું તમારે નિશાન આ રીતે લગાવી લેવાનું છે। તો હવે આપણે 14.5 ઇંચે જે નિશાન લગાવ્યું છે ત્યાં એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું। તો આ રીતે મિત્રો અહીંયા આપણે સીધી લાઈન દોરી લેવાની છે। ત્યાર પછી મિત્રો હવે આપણે શોલ્ડર, તો અહીંયાથી આપણે હવે શોલ્ડરનું માપ છે લઈ લેવાનું છે। તો કે આનું શોલ્ડર મિત્રો આપણે છે 10 ઇંચ। તો જ્યાં આપણે ભાગ છે અહીંયા તો અહીંયાથી આપણે 10 ઇંચ, તો 10 ના અડધા મિત્રો એટલે કે 5 ઇંચ। તો અહીંયા આપણે 5 ઇંચે આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે। હવે મિત્રો અહીંયા આપણે જે શોલ્ડરનું 5 ઇંચે નિશાન લગાવ્યું છે તો એ જ રીતે અહીંયા આપણે થોડુંક નીચેના ભાગમાં 5 ઇંચે નિશાન આ રીતે લગાવી લેવાનું છે। ત્યાર પછી મિત્રો આપણો હાર્મોન, તો હવે હાર્મોન લેવામાં મિત્રો ઘણા મિત્રોને તકલીફ આવે છે। તો આજે હું તમને શીખવાડું કે આપણે સ્કેલ છે આ રીતે વ્યવસ્થિત જે આપણો સ્લીવનો જોઈન્ટ છે ત્યાં આ રીતે આપણે સ્કેલને આ રીતે વ્યવસ્થિત રાખી દેવાની છે। ત્યાર પછી હવે આપણે અહીંયા જે શોલ્ડર છે તો ત્યાંથી લઈ અને અહીંયા આપણે માપ છે લઈ લેવાનું છે। તો કે મિત્રો આપણું આની અંદર છે 5.25 ઇંચ। તો આપણે હવે જે આપણું નિશાન અહીંયા શોલ્ડરનું નિશાન લગાવ્યું છે તો આપણે આ જે બ્લાઉઝના માપમાં લીધું ત્યાં આપણું સિલાઈ માર્જિન નથી। તો અહીંયાથી મિત્રો હવે આપણે તૈયાર માપ છે એટલા માટે અહીંયા આપણે 5.25 છે તો એની અંદર હાફ ઇંચ સિલાઈનું માર્જિન પ્લસ કરી અને અહીંયા આપણે 6.5 ઇંચ, તો અહીંયા આપણે 6.5 ઇંચે આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે। હવે મિત્રો જ્યાં આપણે 6.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાંથી પણ આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું। તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે। ત્યાર પછી જે હવે આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે તો ત્યાંથી લઈ અને આપણે 6 ઇંચ સુધી જે નિશાન લગાવ્યું છે 6.5 ઇંચ, તો ત્યાં સુધી આ રીતે આપણે લાઈન છે એ દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ છે આપણે આની અંદર લઈ લીધું છે। હવે મિત્રો આપણે શેસ્ટ, અહીંયા આપણે જે શેસ્ટ છે એનું માપ લઈશું। તો એના માટે તો આપણું બ્લાઉઝ છે અહીંયા કમ્પ્લીટ સાઈડમાં રાખેલું છે। તો હવે આપણે જે આપણો સ્લીવનો જોઈન્ટ છે ત્યાંથી લઈને આ રીતે આપણે માપ લઈ લેવાનું છે। તો કે મિત્રો આપણો આની અંદર છે 15.5 ઇંચ। તો હવે આપણે 15.5 ના અડધા એટલે કે મિત્રો આપણે અહીંયા આવશે 15.5 છે એટલે મિત્રો આપણો 8.25 ઇંચ। તો અહીંયા આપણે 8.25 ઇંચે નિશાન છે લગાવી લઈશું। જો એમ મિત્રો ખબર ન પડે તો આપણું જે બ્લાઉઝ છે તો આ રીતે માપ લઈ અને ત્યાર પછી મેજર ટેપને આપણે આ રીતે ડબલ કરી લઈશું। આ રીતે મેજર ટેપ ડબલ કરીને અહીંયાથી હવે આપણે આ રીતે માપ છે નિશાન લગાવી લેવાનું છે। હવે મિત્રો આ માપ જે આપણું શેષનું આવ્યું તૈયાર માપ આવ્યું। હવે આપણે આની અંદર 2 ઇંચ સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરી દઈશું। તો અહીંયા આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન છે એ પ્લસ કર્યું છે। હવે ત્યાર પછી આપણું શેષનું માપ છે આપણું લેવાઈ ગયું છે। હવે આપણે કમરનું માપ, તો જે આપણે નીચે બ્લાઉઝમાં તૈયાર બ્લાઉઝની કમર છે એ આપણે આની અંદર માપી લેવાની છે। તો કે આપણી છે 12.5 ઇંચ। તો અહીંયાથી મિત્રો હવે આપણે 12.5 ના અડધા કરી લઈશું।
તો મિત્રો આપણે આ રીતે મેજર છે તો 12.5 ના અડધા કરી લેવાના છે. તો અહીંયાથી આ રીતે આપણે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું નિશાન છે કમરનું લાગી ગયું છે. હવે મિત્રો આપણે જ્યારે પાછળનો ફ્રન્ટનો કટિંગ કરતા હોય ત્યારે આપણે પાછળના ભાગની અંદર ટક્સ લેવા માટે 1 ઇંચ કાપડ એડ કરી દેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે 1 ઇંચનું જે ટક્સનો માટે કાપડ એડ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે જે 2 ઇંચનું સિલાઈનું માર્જિન રાખ્યું હતું એ નિશાન આપણે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું નિશાન છે આ રીતે આપણે લાગી ગયા છે. હવે આપણે ચેસ્ટના ભાગથી લઈ અને આપણે કમરના ભાગ સુધી આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે લાઈન અહીંયા દોરી લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઈન છે એ આપણે અંદર દોરી લીધી છે. આ આપણું તૈયાર માપ થઈ ગયું અને આપણે આની અંદર 2 ઇંચ સિલાઈનું માર્જિન રાખેલું છે. હવે મિત્રો આપણે પાછળનો જે ટક છે એનું માપ લઈશું. તો એના માટે તો મિત્રો અહીંયાથી જે આપણો ભાગ તૈયાર છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને મેજર ટેપને આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે ટક્સનું નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે ટક્સનું નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી હવે આપણું જે ટક છે એ આની અંદર આપણે 4.5 ઇંચનો રાખવાનો છે. તો અહીંયાથી આપણે 4.5 ઇંચ નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી હવે જે આપણે નિશાન માર્યું છે વચ્ચે ત્યાં એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું. હવે આપણે 1 ઇંચનો ટક્સનું કાપડ અહીંયા એડ કરેલું હતું. તો હવે આપણે જે વચ્ચે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે હવે બંને સાઈડ અડધો ઇંચનું નિશાન લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અડધો ઇંચ નિશાન લગાવી અને અહીંયાથી હવે આપણે આ રીતે ટક્સનું માર્કિંગ છે એ આપણે કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે ટક્સનું માર્કિંગ છે અહીંયા કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે ટક્સનું માર્કિંગ છે થઈ ગયું છે. હવે મિત્રો આપણે આર્મહોલનું માપ લઈશું. તો આર્મહોલનો રાઉન્ડ આપીશું. તો અહીંયાથી મિત્રો આપણે 1 ઇંચ જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ આ રીતે લાઈન દોરી લઈશું ને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે. હવે મિત્રો અહીંયાથી આપણે રાઉન્ડની અંદર આ રીતે રાઉન્ડ આપી દઈશું આર્મહોલનું. તો આ રીતે આપણે અહીંયા આર્મહોલનો રાઉન્ડ છે એ આ રીતે આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે આર્મહોલનો રાઉન્ડ છે આની અંદર આપણે અપાઈ ગયો છે. હવે આપણે આર્મહોલ છે આપણે માપી લઈશું. તો જે આપણું તૈયાર બ્લાઉઝ છે તો હવે આપણે તૈયાર બ્લાઉઝને આ રીતે મેજર ટેપ રાખીને અહીંયાથી આપણે માપી લઈશું. તો કે મિત્રો આપણો આની અંદર આવ્યો 7 ઇંચ. તો અહીંયા આપણે હાફ ઇંચ સિલાઈનું માર્જિન ઉપરની સાઈડમાં નિશાન લગાવી લઈશું. ત્યાર પછી અહીંયાથી હવે આપણે રાઉન્ડની અંદર માપી લઈશું. તો કે મિત્રો આની અંદર આપણો 7 ઇંચ કમ્પ્લીટ આવી ગયો છે. હવે આપણે ગળું. તો ગળાનું માપ લેવા માટે તો આપણું જે બ્લાઉઝ છે એને આ રીતે રાખી અહીંયાથી હવે આપણે જ્યાં બંને સિલાઈ લગાવેલી છે આપણે શોલ્ડરની ત્યાંથી આ રીતે આપણે માપી લઈશું. તો કે આપણું 4.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 4.5 ના અડધા એટલે કે 2.25 ઇંચે નિશાન છે આપણે અહીંયા લગાવી લેવાનું છે. એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 2.25 ઇંચે નિશાન છે લગાવી લેવાનું. તો કમ્પ્લીટ મિત્રો આપણે ગળાનું જે નિશાન છે લગાવી લીધું છે. હવે મિત્રો આપણે પાછળનું ગળું કેટલા ઇંચ છે તો એના માપવા માટે આપણે બ્લાઉઝને ઊંધું કરી લઈશું. તો હવે અહીંયાથી આપણે જે શોલ્ડર છે તો ત્યાંથી આપણે આ રીતે તો કે આપણો આની અંદર છે મિત્રો 10 ઇંચ. તો હવે અહીંયાથી આપણે 10 ઇંચે નિશાન એક લગાવી લઈશું. જે આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે એક આ રીતે 10 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે નિશાન છે લાગી ગયું છે. હવે આપણે જે આ શોલ્ડરનું 2 ઇંચનું નિશાન 2.25 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. અને હવે આપણે જે 10 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે આડી લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે દોરાઈ ગઈ છે. અને અહીંયાથી મિત્રો આપણે ગળાની અંદર રાઉન્ડમાં શેપ આપી દઈશું. પાછળનું ગળું છે મિત્રો એ તમારી પસંદગી પ્રમાણે તમે રાખી શકો છો. તો કમ્પ્લીટ મિત્રો આપણું પાછળના ફ્રન્ટનું આપણું નિશાન છે એ કમ્પ્લીટ લગાવી લીધું છે. હવે આપણે આનું કટિંગ છે કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ છે એ કરી લીધું છે. આપણે હાલ અત્યારે ગળાનું કટિંગ નથી કરતા કેમ કે આપણે પાછળનો ફ્રન્ટ ઉપર રાખીને આગળના ફ્રન્ટનું કટિંગ કરવાનું છે. એટલા માટે આપણે અંદર ગળાનું કટિંગ નથી કરતા. હવે આપણે જે આપણો તૈયાર માપ છે જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે નિશાન છે લગાવી લઈશું. જેથી કરીને આપણે જ્યારે ફિટિંગ કરીએ ત્યારે આપણે સિલાઈ લગાવવામાં એકદમ સરળ રહે ફિટિંગમાં. હવે આપણે ટક્સનું પણ અહીંયા એક નાનો એવો કટ આપી દઈશું કેમ કે અહીંયાથી આપણે ટક્સ લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ છે થઈ ગયું છે. હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું. એના માટે તો આપણે જે અસ્તર પીસ છે આ રીતે કિનારે આપણી સાઈડમાં લઈ લઈશું. હવે આપણે જે પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો છે એ ભાગ આપણે લઈ લેવાનો છે. હવે મિત્રો બ્લાઉઝનું પીસ છે આ રીતે રાખી અને અહીંયા જે કિનારી છે ત્યાંથી આપણે આ રીતે
થોડુંક દૂર રાખી અહીંયાથી આપણે અડધો ઇંચ દૂર રાખીશું અને હવે આપણે આગળના ફ્રન્ટ પાછળનો ફ્રન્ટ છે એ કાપડ ઉપર આ રીતે પાથરી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ ફ્રન્ટ આ રીતે ઉપર રાખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો હવે આપણે આને નિશાન છે લગાવી લેવાના છે. તો ચાલો મિત્રો હું ફટાફટ નિશાન છે લગાવી લઉં. કમ્પ્લીટ મિત્રો આપણા નિશાન છે લાગી ગયા છે. હવે આપણે પાછળનો ફ્રન્ટ છે એ લઈ લઈશું. તો કમ્પ્લીટ આપણે આ રીતે નિશાન છે લગાવી લીધા છે. હવે મિત્રો આપણે સૌથી પહેલા એક કામ કરવાનું છે. જે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો ત્યારે આપણે અહીંયાથી જે 5 ઇંચ રાખ્યું હતું ત્યાં આ રીતે 5 ઇંચ એક નિશાન છે લગાવી લેવાનું છે આ રીતે. ત્યાર પછી હવે આપણું જે શોલ્ડર છે ત્યાંથી આપણે અહીંયા જે નિશાન લગાવ્યું હતું 5.5 ઇંચ તો અહીંયા આપણે આ રીતે રાખી જે રીતે આપણે પાછળના ફ્રન્ટની અંદર નિશાન લગાવ્યા હતા એ જ રીતે આપણે અહીંયા નિશાન છે લગાવી લઈશું. તો અહીંયાથી મિત્રો હવે આપણે આ રીતે લાઈન દોરી લઈશું. એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે એક સીધી લાઈન છે જે રીતે આપણે પાછળની ફ્રન્ટ કટિંગ કરતા હતા ત્યારે આપણે જે રીતે બોક્સ બનાવ્યું હતું એ જ રીતે હવે અહીંયા આપણે આ રીતે બોક્સ બનાવી લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે ગળાનું માપ, તો ગળાનું મિત્રો આપણું 2.5 ઇંચ છે. તો અહીંયાથી આપણે 2.5 ઇંચ નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે 2.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. એ જ રીતે અહીંયા આપણે નીચેના ભાગની અંદર પણ 2.5 ઇંચ નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી મિત્રો હવે આપણે જે આપણો બ્લાઉઝ છે માપનું એ આપણે લઈ લેવાનું છે. તો આ રીતે આપણું બ્લાઉઝ છે એ વ્યવસ્થિત કરી લઈશું. તો આ રીતે આપણું બ્લાઉઝ છે એ વ્યવસ્થિત કરી લઈશું. હવે આપણે આગળનું ગળું છે એ આપણે માપ લઈ લેવાનું છે. તો અહીંયાથી મિત્રો આપણું જે શોલ્ડર છે તો ત્યાંથી આપણે હવે ગળાનું માપ છે લઈ લઈશું. તો કે મિત્રો આપણું આની અંદર છે 5.5 ઇંચ. તો અહીંયાથી હવે આપણે જે આપણું ગળું છે નીચેના ભાગમાં 5.5 ઇંચ છે. તો અહીંયાથી હવે આપણે 5.5 ઇંચ નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે 5.5 ઇંચ મિત્રો આપણે નિશાન છે લગાવી લેવાનું છે. હવે જે આપણે 5.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે એક સીધી લાઈન આપણે દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયા આપણે એક આ રીતે લાઈન છે એ આપણે દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે એ દોરાઈ ગઈ છે. અહીંયાથી મિત્રો હવે આપણે આ રીતે રાઉન્ડ ની અંદર ગળાનો શેપ છે એ આપણે અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો શેપ છે ગળાનો આની અંદર આપી દીધો છે. હવે મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે આગળની સાઈડમાં મિત્રો અહીંયા ખોલ આવે છે. તો એના માટે મિત્રો આપણે હવે જે નિશાન લગાવ્યું છે ખોલ ન આવે એના માટે અહીંયા આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે અડધો ઇંચ અંદરની સાઈડમાં એટલે કે આપણે ગળું જે છે એ સાઈડ આપણે નિશાન છે લગાવવાનું છે. ત્યાર પછી અહીંયાથી જે આપણું શોલ્ડર છે ત્યાંથી આ રીતે ક્રોસમાં લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયા એક આપણે ક્રોસમાં આ રીતે મિત્રો લાઈન છે એ દોરી લેવાની છે. હવે મિત્રો આ રીતે લાઈન દોરાઈ ગઈ. ત્યાર પછી હવે જે આપણું બોક્સ બન્યું નવું ત્યાં બોક્સ થી આપણે 1 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 1 ઇંચ આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. અને હવે અહીંયાથી આપણે જે આપણું શોલ્ડર છે ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે નિશાન મારી લઈશું. તો કે આપણું 5.5 ઇંચ. તો મેજર ટેપને આ રીતે ડબલ કરી લઈશું. ત્યાર પછી હવે જે આપણે ડબલ મેજર ટેપ આવી ત્યાં આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે મિત્રો અહીંયા આપણે જે આ નિશાન માપ આવ્યું તો કે આપણું મિત્રો આની અંદર આવ્યું 3.5 ઇંચ. તો અહીંયા આપણે આ રીતે 3.5 ઇંચ નિશાન છે આ સાઈડમાં પણ લગાવી લેવું. તો મિત્રો હવે આ રીતે જે આપણું નિશાન આવ્યું છે ત્યાંથી લઈ અને આ રીતે આપણે જે 1 ઇંચનો અહીંયા જે આ બોક્સ બનાવ્યું છે ત્યાં આપણે 1 ઇંચ આ રીતે નિશાન લગાવ્યું. તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે આગળનો આર્મહોલ છે એ આ રીતે ઉતારીશું જેથી કરીને જે આપણો આગળની સાઈડમાં ખોલવાનો પ્રોબ્લેમ આવે છે મિત્રો એ નહીં આવે. તો આ રીતે મિત્રો આપણે આર્મહોલનું કટિંગ કરીશું તો આ જે બ્લાઉઝની અંદર આગળની સાઈડમાં ખોલવાનો પ્રોબ્લેમ આવે છે આની અંદર નહીં આવે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે આર્મહોલનો છે શેપ આપવાનો છે. હવે મિત્રો આપણે બ્લાઉઝ ફરી વખત આપણે જે બ્લાઉઝનું માપ છે એ આપણે લઈ લઈશું. તો અહીંયાથી મિત્રો આપણો તૈયાર બ્લાઉઝ છે એ આપણે લઈ લીધું છે અને આ રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે. હવે મિત્રો આપણે બેલ્ટ માપીશું. તો કે નીચેનો જે આપણો બેલ્ટ છે એ કેટલા ઇંચનો છે એ માપતા પહેલા મિત્રો આપણે શોલ્ડર થી અહીંયા સુધીનો બેલ્ટ સુધીનો ભાગ છે માપી લઈશું. તો કે મિત્રો આપણો છે તૈયાર 10.25 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે હવે 10.25 ઇંચે સૌથી પહેલા નિશાન છે એ આપણે લગાવી લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે 10.25 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. હવે મિત્રો આપણે આ 10.25 ઇંચે નિશાન છે લગાવી દીધું. ત્યાર પછી હવે આપણે બેલ્ટ છે જે ઘાસપટ્ટી બાજુ છે તે માપવાનો છે. તો અહીંયાથી મિત્રો આપણે 4 ઇંચ. તો હવે આપણે
4 ઇંચ છે. તો અહીંયાથી આપણે નીચેના ભાગની અંદર મિત્રો આપણે 4 ઇંચ છે. તો અહીંયાથી આપણે શું કરીશું કે આપણે આની અંદર કોઈ પણ જગ્યાએ જે વચ્ચેનો આપણો જોઈન્ટ છે ત્યાં આપણે સિલાઈનું માર્જિન છે એડ નથી કર્યું. એના માટે મિત્રો અહીંયાથી આપણે પોણો ઇંચ, તો અહીંયાથી આપણે પોણો ઇંચ નીચેના ભાગની અંદર માર્જિન છે એ પ્લસ કરી દેવાનું છે. તો હવે જ્યાં આપણે માર્જિન પ્લસ કર્યું છે ત્યાં આપણે સૌથી પહેલા આ રીતે એક સીધી લાઈન છે દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ રીતે લાઈન છે આની અંદર દોરી લીધી છે. હવે મિત્રો આપણે અહીંયાથી 4 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો આપણો જે બેલ્ટ છે એ આપણો 4 ઇંચનો છે. તો હવે આપણે નીચેનો જે ભાગ છે ત્યાંથી આપણે 4.5 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 4.5 ઇંચ નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે 4.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. હવે ત્યાર પછી હવે આપણે બ્લાઉઝ છે આ રીતે સીધો કરી લેવાનું છે, સોરી મિત્રો ઊંધું કરી લઈશું. તો હવે અહીંયાથી આપણે આ રીતે ભાગ છે માપી લઈશું. તો કે આપણો તૈયાર ભાગ છે 3 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે સિલાઈના માર્જિન સાથે 3.5 ઇંચે નિશાન આ રીતે લગાવી લઈશું. આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાનું છે. હવે આપણે અહીંયા જે નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા આપણે ગાજપટ્ટી બટન પટ્ટી સુધી આ રીતે ક્રોસમાં લાઈન છે દોરી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા ક્રોસમાં લાઈન છે દોરી લઈશું. આ રીતે મિત્રો આપણે ક્રોસમાં લાઈન દોરી લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઈન છે દોરાઈ ગઈ છે. હવે આપણે જે બ્લાઉઝ છે ફરી વખત માપ લઈ લઈશું. તો આ રીતે મિત્રો હવે આપણે માપ છે લેવાઈ ગયું છે. તો હવે આપણે ગાજપટ્ટીથી લઈ અને આપણે કટોરી સુધીનો ભાગ છે એ અહીંયા જે કટોરીનો જોઈન્ટ છે ત્યાં સુધીનો ભાગ આ રીતે માપી લઈશું. તો કે આપણો 5.5 ઇંચ. તો મિત્રો 5.5 ઇંચ છે. ત્યાર પછી હવે જે આપણો ભાગ છે એ માપી લઈશું. તો એ આપણો 4 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો હવે આપણું જે સિલાઈ વાળો ભાગ છે ત્યાંથી આપણે 4 ઇંચ આ રીતે એક નિશાન છે એ લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે 4 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. હવે મિત્રો ત્યાર પછી આપણે શું કરીશું કે આપણે ફરી વખત બ્લાઉઝને લઈ લઈશું. હવે આપણે સ્લીવનો જોઈન્ટ છે ત્યાંથી લઈ અને કટોરીનો જોઈન્ટ છે ત્યાં સુધી આ ભાગ આપણે માપી લેવાનો છે. તો કે મિત્રો આપણો છે 2 ઇંચ તૈયાર છે. તો જ્યાં હવે આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી મિત્રો આપણો 2 ઇંચ તૈયાર છે. તો એના માટે તો આપણે 1/2 ઇંચ પ્લસ કરી અને અહીંયાથી આપણે નિશાન છે આ રીતે લગાવી લેવાનું. કેમ કે મિત્રો અહીંયા પણ આપણે સિલાઈનું માર્જિન છે એ એડ કરવાનું છે, એટલા માટે અહીંયા આપણે 1/2 ઇંચ પ્લસ કરી દીધું. કેમ કે અહીંયા આપણે કટોરી સાથે જોઈન્ટ કરીશું ત્યારે અને આપણે સ્લીવ જોઈન્ટ કરીશું ત્યારે આપણું જે માર્જિન છે અહીંયા એડ કરવાનું છે. એટલા માટે મિત્રો અહીંયાથી આપણે 1/2 ઇંચ છે એડ કરી દીધું છે. હવે મિત્રો આપણે ગળું છે તો ઉપર શોલ્ડરથી ફરી વખત આપણું બ્લાઉઝ છે એને માપ લઈ લઈશું. તો હવે આપણે શોલ્ડરના જોઈન્ટથી લઈને કટોરીના જોઈન્ટ સુધી તો કે આપણું છે આની અંદર 4.5 ઇંચ. તો અહીંયાથી આપણે 4.5 ઇંચે નિશાન છે લગાવી લઈશું. તો અહીંયા આપણે 4.5 છે એટલે આપણે 4 ઇંચે લગાવીશું કેમ કે આપણે અહીં સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. તો હવે મિત્રો આ રીતે નિશાન છે લાગી ગયા છે. તો અહીંયાથી મિત્રો આપણે ઉપરના ભાગની અંદરથી તો આ રીતે હવે આપણે કટોરીનો શેપ છે એ આપણે આપી દઈશું. તો આ રીતે આપણે અહીંયા કટોરીનો શેપ છે આની અંદર રાઉન્ડ ની અંદર આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો કટોરીનો શેપ છે આ રીતે આપણે અહીંયાથી આ રીતે આપી દીધો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો શેપ અપાઈ ગયો છે. હવે આપણે અહીંયા આપણે સીધી લાઈન દોરી છે જે બેલ્ટની ભાગની અંદર. તો અહીંયાથી આપણે નોર્મલી આ રીતે કટોરી સુધી નોર્મલ આ રીતે થોડો શેપ છે નીચેના ભાગની અંદર લઈ અને આ રીતે આપણે શેપ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આગળના ફ્રન્ટનું છે માર્કિંગ કરી લીધું છે. હવે આપણે આનું કટિંગ કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ છે આપણે કરી લીધું છે. હવે મિત્રો કમ્પ્લીટ આપણે આગળના ફ્રન્ટનું કટિંગ થઈ ગયું છે. હવે જે આ ભાગ આપણો કટોરી વાળો ભાગ વધ્યો છે એ આપણે આની અંદર રાખવાનો છે. આના ઉપરથી આપણે કટોરીનું કટિંગ છે એ કરીશું. હવે આપણે કટોરીનું કટિંગ કરીશું. કટોરીનું કટિંગ કરવા માટે આપણું કાપડ છે એના આ રીતે આપણે લઈ લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે જે જ્યારે આગળનો ફ્રન્ટ કટિંગ કરતા હતા ત્યારે આપણે જે કટોરી વાળો ભાગ નીકળ્યો તો એ ભાગ આપણે લઈ લેવાનો છે. એ ભાગને મિત્રો આપણે જે કિનારી છે ત્યાંથી આપણે 1.5 ઇંચ 1.5 થી 2 ઇંચ આપણે દૂર રાખીશું. આ રીતે આપણે 1.5 2 ઇંચ દૂર રાખી અહીંયાથી મિત્રો આ રીતે ભાગ રાખી હવે આપણે જે ટુકડો નીકળ્યો છે એ ટુકડા પર આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા નિશાન છે આને ચારે બાજુ નિશાન લગાવી લઈશું.
મિત્રો આપણે નિશાન છે લાગી ગયા છે. હવે આ ભાગને આપણે ઉપરથી લઈ લઈશું. હવે મિત્રો આપણે બ્લાઉઝ છે ફરી વખત આપણે બ્લાઉઝ લઈ લઈશું. તો આ રીતે મિત્રો આપણું બ્લાઉઝ છે આપણે આની અંદર લઈ લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે કટોરી છે તો કટોરીનો માપ લઈ લઈશું. હવે મિત્રો આપણે સૌથી પહેલા અહીંયા નીચેના ભાગમાંથી આ રીતે માપ લેવાનું છે. ખાસ મિત્રો યાદ રાખજો, જ્યારે પણ આપણે માપ લઈએ ત્યારે આપણે બટન પટ્ટી વાળા ભાગનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે આપણે બટન પટ્ટી છે એ અલગ કાપડ રાખી અને બનાવેલી હોય છે. એના માટે આપણે ગાજ પટ્ટી વાળા ભાગનો યુઝ કરીશું. તો એના માટે તો જે આપણે તૈયાર બ્લાઉઝનું કટોરી છે એ માપ લઈ લઈશું. તો કે મિત્રો આપણે 5.5 ઇંચ 5.5 ઇંચ છે. તો હવે મિત્રો આપણે 5.5 થઈ ગયું. ત્યાર પછી હવે અહીંયાથી મિત્રો જે આપણો બ્લાઉઝ છે તો આપણો જે ડોટ પોઈન્ટ છે તો ત્યાંથી આ રીતે ભાગ છે માપી લઈશું. તો મેજર ટેપને મિત્રો આ રીતે રાખી અને બિલકુલ પણ આપણે ખેંચશું નહીં. તો કે મિત્રો આપણા અંદર છે 6.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 6.5 ઇંચ કટોરી છે. જો એ છતાં પણ ન ખબર પડે તો કટોરીને આ રીતે આપણે ડબલ કરી લઈશું. અને ત્યાર પછી હવે અહીંયાથી આ રીતે આપણે માપી લઈશું. તો કે મિત્રો આપણો આવ્યો આની અંદર 3.5 ઇંચ. હવે આપણે 3.5 આટલો માપ છે એ લેવાઈ ગયું છે. તો હવે આપણે બ્લાઉઝ છે ઊંધું કરી લઈશું. તો આ રીતે બ્લાઉઝને ઊંધું કરી લેવાનું છે. હવે જે આપણો ટક્સ મારેલો છે એ કાપડ આપણે માપી લઈશું. તો કે અહીંયા મિત્રો આપણો છે 1.5 ઇંચ. તો આપણો ટક્સ છે આની અંદર 3 ઇંચનો રહેવાનો છે. તો હવે આપણે સૌથી પહેલા બંને સાઈડ જે આ નિશાન લગાવ્યું છે ગાજ પટ્ટી બટન પટ્ટી પાસે ત્યાં આપણે 3 ઇંચ છે. તો આપણું જે માપ છે તૈયાર માપ છે. કેમ કે એ પણ હું તમને સમજાવી દઉં કે આપણે તૈયાર માપ કેવી રીતે છે. તો આપણી જે કટોરી તૈયાર બ્લાઉઝ ની અંદર જે આપણે કટોરી તૈયાર છે એ ભાગ આપણે બેલ્ટ વાળા ભાગ પાસે માપી લેવાનો છે. તો આપણે 5.5. તો અહીંયાથી મિત્રો જે આપણું નિશાન લગાવેલા છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણું 5.5 ઇંચ. હવે આપણે ટક્સ વાળો કાપડ એડ કરીશું. તો એના માટે તો આપણે અહીંયા 1.5 ઇંચનો એડ કરીશું. તો આ રીતે આપણે ગાજ પટ્ટી બાજુ 1.5 ઇંચ પ્લસ કરવાનું છે. હવે મિત્રો આપણે જે આપણો જોઈન્ટ છે કટોરીનો ત્યાં આપણે 1.5 ઇંચ આ રીતે પ્લસ કરી દઈશું. અહીંયા આ રીતે પ્લસ કરી દેવાનું છે. હવે મિત્રો આપણે આ રીતે પ્લસ કરી અને અહીંયા સુધી આપણે લાઈન છે આ રીતે લંબાવી લેવાની છે. એ જ રીતે અહીંયા પણ આપણે લાઈન છે આ રીતે લંબાવી લેવાની છે. ત્યાર પછી મિત્રો હવે આપણે જે ગળું છે તો ગળામાં ભાગની અંદર આપણે સિલાઈનું માર્જિંગ એડ નથી કર્યું, આપણું તૈયાર માપ છે. તો અહીંયાથી મિત્રો આપણે સિલાઈનું માર્જિંગ છે એ આ રીતે પ્લસ કરીને આ રીતે લાઈન નિશાન છે લગાવી લેવાનું. ત્યાર પછી હવે જે આપણે નીચેના ભાગમાં નિશાન લગાવ્યું છે તો ત્યાં સુધી આ રીતે ક્રોસમાં લાઈન છે આપણે દોરી લેવાની છે. આ રીતે મિત્રો આપણે ક્રોસમાં લાઈન અહીંયા દોરી લેવાની છે. હવે એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે સિલાઈનું માર્જિંગ એડ નથી કર્યું. તો આ રીતે ઉપરના ભાગમાં થોડુંક લાઈન કરી અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ એડ કરી દેવાનું. આ રીતે નિશાન લગાવી દેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયાથી આ રીતે રાઉન્ડમાં શેપ આપી દેવાનો છે. તો અહીંયાથી મિત્રો આપણે હવે આ રીતે કટોરીનો શેપ છે એ અહીંયા આપી દઈશું. તો આ રીતે આપણે અહીંયા કટોરીનો રાઉન્ડ ની અંદર શેપ આપી દેવાનો. તો કમ્પ્લીટ મિત્રો આપણો શેપ છે આની અંદર અપાઈ ગયો છે. હવે આપણે જે ભાગ નિશાન લગાવ્યો છે તો બંને ભાગને આ રીતે માપી લઈશું. તો કે આપણું 9 ઇંચ. તો મિત્રો હવે આપણે 4.5 ઇંચ અહીંયા વચ્ચે સેન્ટરનું એક નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 4.5 ઇંચ નિશાન છે લગાવી લીધું છે. ત્યાર પછી હવે આપણે જે માપનું બ્લાઉઝ છે એ ફરી વખત લઈ લઈશું. તો આ રીતે મિત્રો આપણે માપ છે લઈ લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે આ ટક્સ છે એ માપી લેવાનો છે. તો આપણે તૈયાર ટક્સ કેટલા ઇંચ છે તો કે મિત્રો 2.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે નીચેના ભાગની અંદર 2 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા આપણે 2 ઇંચ પ્લસ કરી દઈશું. તો આ રીતે જે આપણો ટક્સ હોય એના કરતા આપણે 1/2 ઇંચ ઓછું રાખીને અહીંયા માર્કિંગ કરી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે નીચે વચ્ચે સેન્ટરનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે લાઈન છે નીચેના ભાગની અંદર દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો હવે આ લાઈન થી લઈ અને આપણે જે બટન પટ્ટી છે ત્યાં સુધી અને અહીંયાથી લઈને અહીંયા સુધી આ રીતે લાઈન છે આપણે દોરી લઈશું. આ રીતે આપણે અહીંયા લાઈન છે એ દોરી લેવાની છે. તો આ રીતે આપણે બંને લાઈન છે આ રીતે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે કટોરી છે એ કમ્પ્લીટ માપ છે લેવાઈ ગયું છે. તો હવે આપણે આનું કટિંગ છે કરી લેવાનું છે. એ પહેલા મિત્રો આપણે ટક્સ નું નિશાન છે માર્કિંગ છે એ પણ લગાવી લઈએ. તો એ લગાવવા માટે તો મિત્રો જે આપણું બ્લાઉઝ છે એ ભાગ પણ આપણે એક વખત માપી લઈશું. તો અહીંયાથી આપણો જે 5.5 ઇંચ છે તો 5.5 ના અડધા મિત્રો એટલે કે આપણું 3.25 ઇંચ. તો અહીંયાથી આપણે 3.25 છે તો બંને સાઈડ 3 ઇંચ છોડીશું, કેમ કે આપણું સિલાઈનું માર્જિન છે અહીંયા આપણે એડ કરી દીધું છે. તો અહીંયા આપણે 3 ઇંચ. હવે એ જ રીતે મિત્રો
અહીંયા પણ આપણે 3 ઇંચ, તો બંને સાઈડ આપણે 3 ઇંચ નિશાન છે લગાવી લીધા છે. હવે મિત્રો જ્યાં આપણે 3 ઇંચનું નિશાન છે ત્યાંથી આપણે 2.5 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે 2.5 ઇંચ પ્લસ આપણે અંદર સિલાઈનું માર્જિન એટલે કે આપણું 3.25 ઇંચ, તો અહીંયા આપણે 3.25 ઇંચ નિશાન છે આ રીતે એક લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 3.25 ઇંચ નિશાન છે આપણું લાગી ગયું છે. હવે મિત્રો આપણે અહીંયા જે આપણે નિશાન બંને સાઈડ લગાવ્યા છે ત્યાંથી આ રીતે ક્રોસમાં લાઈન દોરી લઈશું, જે આપણે અહીંયા 3.25 ઇંચ લગાવી છે. આ રીતે આપણે અહીંયા એક લાઈન છે બંને સાઈડ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે કટોરીનું માર્કિંગ છે કરી લીધું છે. હવે આપણે એનું કટિંગ કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણું કટોરીનું કટિંગ છે આપણે થઈ ગયું છે. હવે આપણે ટક્સ લેવા માટે અહીંયા બંને સાઈડ આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લઈશું, જેથી કરીને જ્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે આપણને ખબર પડે કે અહીંયાથી આપણે એટલું માર્જિન લેવાનું છે. તો એટલા માટે આપણે બંને સાઈડ આ રીતે નિશાન છે લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો અહીંયા આપણે નાના નાના કટ આપી દીધા છે. તો હવે આપણે કમ્પ્લીટ કટોરીનું કટિંગ છે થઈ ગયું છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું. સ્લીવના કટિંગ કરવા માટે આપણું કાપડ છે એને આપણે આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી દઈશું. તો આ રીતે આપણે કાપડને ડબલની અંદર ફોલ્ડ છે કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો સૌથી પહેલા આપણે નીચેના ભાગની અંદર આ રીતે એક સીધી લાઈન છે એ આપણે દોરી લઈશું. અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે જે બ્લાઉઝ છે તૈયાર બ્લાઉઝ એ આપણે લઈ લઈશું. એના માટે તો સૌથી પહેલા આપણે બ્લાઉઝને આ રીતે ઊંધું કરી લઈશું. તો બ્લાઉઝ છે આપણો આ રીતે ઊંધું છે કરી લેવાનું છે. તો અહીંયાથી મિત્રો આપણે હવે આની ગોળાઈ છે માપી લેવાની છે સ્લીવની. તો અહીંયાથી આપણે આ રીતે ભાગ છે માપી લઈશું. તો કે આપણે છે મિત્રો તૈયાર છે આપણી 6.25 ઇંચ. તો અહીંયાથી આપણે 6.25 ઇંચે એક નિશાન છે એ લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 6.25 ઇંચે એક નિશાન છે લગાવી લેવાનું. ત્યાર પછી હવે આપણે 2 ઇંચ સિલાઈનું જે માર્જિન એડ કર્યું હતું જ્યારે આપણે આગળ અને પાછળના ફ્રન્ટનું, તો આ રીતે 2 ઇંચ સિલાઈનું માર્જિન છે પ્લસ કરી દેવાનું. હવે આપણે સ્લીવની ગોળાઈ છે તો અહીંયા આપણે આ ગોળાઈ માપી લેવાની છે. તો બ્લાઉઝને આ રીતે વ્યવસ્થિત કરી અને આ રીતે આપણે અહીંયા માપી લઈશું. તો કે આપણું છે 6.25 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 6.25 ઇંચે નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે આપણે 6.25 ઇંચે નિશાન છે લગાવી લેવાનું. ત્યાર પછી હવે આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન, તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાનું. હવે આપણે સૌથી પહેલા જે આપણું કાપડ ઉપર નિશાન છે તો અહીંયાથી આ રીતે એક સિલાઈનું માર્જિન છે એટલું દૂર નિશાન લગાવી લઈશું. ત્યાર પછી સ્લીવને આ રીતે ઉપર રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી આની અંદર પણ આપણે સિલાઈનું માર્જિન છે અહીંયા એડ કરી દઈશું. હવે આપણે જ્યાં ઉપરના ભાગમાં નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ રીતે લાઈન છે દોરાઈ ગઈ છે. આની અંદર મિત્રો આપણે સ્લીવ છે એ નાની સ્લીવ છે, શોર્ટ સ્લીવ છે. તો એના માટે આપણે શું કરીશું તો કે આ ભાગ જે નીચે આપણો સાઈડ સિલાઈની અંદર ભાગ જોઈન્ટ છે ત્યાં આ રીતે માપી લઈશું. તો કે આપણું 1 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 1.5 ઇંચ નીચેના ભાગમાંથી નિશાન છે લગાવી લેવાનું છે. હવે એ 1.5 ઇંચનું નિશાન છે આપણું પરફેક્ટ છે કે નહીં એના માપ માટે શોર્ટ સ્લીવ છે તો એના માટે આપણે જે ઉપરની સાઈડમાં નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 2 ઇંચ રાખવાનું છે. જો સ્લીવ મોટી હોય તો આપણે 2.5 થી 3 ઇંચનો ગાળો છે એ ઉતારવાનો છે. તો હવે મિત્રો આપણે જ્યાં 2 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો હવે આપણે જે સ્લીવની પહોળાઈનું માપ લીધેલું છે તો આ રીતે અહીંયાથી ક્રોસમાં લાઈન છે દોરી લઈશું. તો બંને સાઈડ મિત્રો આ રીતે આપણે લાઈન છે આ રીતે દોરી લેવાની છે. હવે આપણે સ્લીવનો હાર્મોલ માપ ઉતારી હાર્મોલનું માપ લઈશું. એના માટે આપણે જે ડબલ સ્લીવ કરી છે ત્યાંથી 1.5 ઇંચ, અહીંયાથી 1.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. અને હવે આપણે જે 1.5 ઇંચનું નિશાન છે ત્યાંથી લઈ અને આ રીતે આપણે સ્લીવનો શેપ છે એ અહીંયા આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી જે સ્લીવ છે એનો શેપ છે એ આપણે આપ્યો છે. મિત્રો આ જે શેપ છે એ આપણે પાછળના ફ્રન્ટનો છે. આગળના ફ્રન્ટનો આપીશું તો એના માટે અહીંયાથી આપણે આ રીતે નીચેના સાઈડમાં ડાઉન ઉતારવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે, કેમ કે જ્યારે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કર્યો ત્યારે પણ આપણે એની અંદર હાર્મોલનો શેપ આપ્યો. તો કમ્પ્લીટ મિત્રો આપણી સ્લીવ છે એનું આપણે માપ છે લઈ લીધું છે. હવે આપણે કટિંગ છે કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવ છે કટિંગ થઈ ગઈ છે.
હવે આપણે સ્લીવને આ રીતે ખોલી લઈશું. તો આ રીતે ખોલી અને હવે આપણે આગળના ભાગની અંદર રાઉન્ડ આપીશું. જે આપણે નિશાન લગાવ્યું છે એ રીતે અહીંયાથી પણ આપણે આ રીતે સ્લીવની અંદર આર્મહોલ છે એ આપણે થોડો ઉતારી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવ છે એનું પણ આપણે કટિંગ છે એ કમ્પ્લીટ કરી લીધું છે. આજના ક્લાસની અંદર મિત્રો આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખ્યા. તો આજે મેં તમને સિમ્પલ અને સરળ રીતે મિત્રો કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ શીખવાડ્યું. આશા છે મિત્રો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો હવે આપણે ક્લાસ 3 ની અંદર બ્લાઉઝનું સિલાઈ કરતા શીખીશું. તો આશા છે મિત્રો આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો ના મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.